ડ્રોવર હતું તેમાંથી મતલબ ધીસ વન સ્ટીકર મળ્યું. તો મારો ફોન કવર છે ને એકદમ મતલબ પ્લેન છે. શામ કા વ્યૂ બહુ મસ્ત છે યાર. મતલબ આ તો ફટાફટ દેખો ને, સનસેટ ફટાફટ થઈ રહે છે. એન્ડ એમાં બી અમારે તો મસ્ત છે, સામે જ સનસેટ થતો મતલબ ડેલી જોવા મળે છે. યા એવરીવન, વેલકમ ટુ માય બ્લોગ, ડેલી બ્લોગ ડે 3. તો આજે છે ને મતલબ બહુ જ એકદમ ગરમી જેવું મતલબ વાતાવરણ છે. એન્ડ યા તડકો બી નથી, મતલબ થોડું થોડું છે ને, મતલબ આમ વરસાદ આવે ને એવું થઈ ગયું છે. મતલબ વરસાદ તો ઓબ્વિયસલી નહીં આવે, આ છે ને મતલબ ગરમી આપે તેવું મતલબ વાતાવરણ થઈ ગયું છે. યા મને મતલબ છે ને મારી જે ડ્રોવર હતું તેમાંથી મતલબ ધીસ વન સ્ટીકર મળ્યું. તો મારો ફોન કવર છે ને એકદમ મતલબ પ્લેન છે. તો મેં વિચાર્યું કે મારા ફોન કવરમાં તે સ્ટીકર હું મતલબ ચિપકાવું. મતલબ ધીસ ઇઝ મેં આવવાનું મતલબ સ્ટીકર લગાડેલું છે. મતલબ હું વિચારી રહી છું કે મતલબ હું કઈ સાઈડ લગાવું, જગા તો છે નહીં. અને હું મતલબ આમાં બી મેં દેખ્યું કે નીકળે છે કઈ બાજુથી, તો નહીંથી ખબર પડતી મને. તો કુર્તી પહેરવાનું મતલબ ક્યારની વિચારી રહી હતી, મતલબ ક્યારેય પણ આ કુર્તી પહેરવાનો મતલબ ટાઈમ જ નહીં આવ્યો. હું જ્યારે પણ આ કુર્તી પહેરવાનું મતલબ વિચારું તો એના ઓપ્શનમાં જે કંઈ બી હોય ને તો એ મને કપડાં સારા લાગી જાય, અને આ કુર્તી પહેરવાનો મતલબ ટાઈમ જ નહીં આવે. સો આજે ફાઇનલી આ કુર્તી મેં મતલબ પહેરી દીધી. આ વખતે મેં ઓપ્શન નહીં રાખ્યું, બસ આ કુર્તી તો બસ આ કુર્તી જ પહેરવાની છે એવું. હમણાં મતલબ અમે અહીંયા મતલબ મગ સાફ કરવા બેસ્યા હતા, તો એ કચરો થઈ ગયો હતો. તો મતલબ વૃષ્ટિએ એ કચરો તો સાફ કરીને નીકાળી દીધો. બસ ટાઈમ પાસ મમ્મી કરાવી રહી હતી. અમે ફ્રી હતા તો મમ્મીએ પૂછ્યું કે ચલો, પૂછ્યું નહીં કહ્યું કે ચલો મગ સાફ કરીએ, તો બેસી ગયા મગ સાફ કરવા. અત્યારે વાગ્યા છે 6:30. તો મતલબ હું છે ને શોર્ટ્સ વિડીયો એડિટ કરવા બેસી હતી, કારણ કે મતલબ કેટલાય દિવસ થયા મેં શોર્ટ્સ વિડીયો નથી અપલોડ કર્યો, જસ્ટ બિકોઝ એડિટિંગ કરવામાં મને બહુ આળસ આવે છે. યા તો મતલબ એક વિડીયો તો પેન્ડિંગ હતો જ શોર્ટ્સ વિડીયોનો. એન્ડ ડેલી વ્લોગ હું શૂટ કરું છું. આજે ડેલી વ્લોગનો ડે 3 છે, તો 2 દિવસના જે મેં ડેલી વ્લોગ શૂટ કર્યા તો એ બંનેના બી શોર્ટ્સ વિડીયો શૂટ મારે એડિટ કરવા પડશે ને, તો એ બંને બી મારે પેન્ડિંગ રહ્યા. અને એક બહુ મતલબ જૂનો પેન્ડિંગ વિડીયો છે શોર્ટ્સનો, તો મેં હમણાં જ બેસીને શોર્ટ્સ વિડીયો 3 એડિટ કરી નાખ્યા છે, અને બસ હવે અપલોડ કરીશું 3 વિડીયો આરામથી. સો મેં કાલે રાતે છે ને પર્પલ વન એન્ડ આ કયો કલર છે મને ખબર નહીં, તો આ મેં મતલબ 2 કલરની નેલ પેન્ટ કરી છે. એન્ડ મેં કાલે રાત્રે જ નેલ પેન્ટ કરી, એન્ડ અત્યારે નીકળી ગઈ. 24 hours પણ નેલ પેન્ટ નથી રહેતી. તો મતલબ તમે મને બતાવો કે તમને બંને કલરમાંથી કયા કલરની એ નેલ પેન્ટ ગમી. જો કે મને તો પર્પલ વન બહુ જ ગમી. એન્ડ શામ કા વ્યૂ બહુ મસ્ત છે યાર. મતલબ આ તો ફટાફટ દેખો ને, સનસેટ ફટાફટ થઈ રહે છે. હમણાં મેં જસ્ટ 2 ફોટો ક્લિક કર્યા, એન્ડ આ તો મતલબ સુરત દાદા તો જાય છે. વાતાવરણ ઇટ્સ જસ્ટ રિલેક્સિંગ. મતલબ એટલું મતલબ મસ્ત વાતાવરણ હોય છે ને સાંજનું. એન્ડ એમાં બી અમારે તો મસ્ત છે, સામે જ સનસેટ થતો મતલબ ડેલી જોવા મળે છે. મેં મતલબ ફ્રિજમાં કાચી કેરી દેખી, એન્ડ મેં વિચારી ચલો કાપીને ખાઉં નમક લગાવીને. એન્ડ મેં કાપી તો દીધી છે નમક લગાવીને. હવે બસ આરામથી બેસીને ખાઈએ. ડિનરમાં બનાવ્યું છે ભીંડીની સબ્જી
એન્ડ યા પત્તા ગોભી. તો મતલબ મને છે ને બંને સબ્જી ઇક્વલી ભાવે છે. મને પહેલાં ભીંડીની સબ્જી બહુ ભાવતી હતી, મગર અત્યારે છે ને મતલબ ઠીકઠાક, એટલી નહીં કે ફેવરેટ એવું નહીં, મતલબ હા નોર્મલી કે ખાઈ લઈએ એવી સબ્જી છે. મારો મતલબ છે ને કોઈ બી આમ ફિક્સ નથી હોતું કે આ ફેવરેટ તો પછી આ જ ફેવરેટ એવું નથી હોતું. મતલબ મારી ફેવરેટ થિંગ બધું બદલાતું રહે છે, મંથ યર બદલાતું રહે છે, કોઈ બી મતલબ એક્ઝેક્ટ નથી રહેતું.